કોઈ સારું કામ કરે છે, આપણે તો નાના શર્ટની વાત કરીએ છીએ, પણ આપણું જે જીબીનું કામ છે, આપણા જે ટેબલનું કામ છે, આપણું જે ફિલ્ડ પરનું કામ છે, અને એમાંય શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સામે આપણા સાહેબ છે. એનો જીવતો જાગતો દાખલો એ હું છું. ટ્રેનિંગ સેન્ટરમાં તમે સાચું નહીં લાગે, મારું શિક્ષણનું કામ એટલે મને જ્યારે હું ટ્રેનિંગ સેન્ટરમાં જાઉં ત્યારે હું સામે ટ્રેનર તરીકે હું મને જોઉં કે આમ હજી બોલ્યા હોત ને તો મજા આવે, આમ બોલ્યા હોત તો મજા આવે. બે વાર હું સાહેબની ઓફિસમાં જતો ત્યાં જે હેડ છે ને એની ઓફિસમાં દરવાજો ખોલવાની મારી હિંમત ન લાગે. મારે એને કહેવું હતું કે આ વિષય ઉપર કંઈક મને મોટિવેશન ઉપર બોલવા જોઈએ, પણ મારથી થઈ ન એમ. સાહેબને એકવાર વાત કરી, મને ક્યારે તું તો બોલી દે ને, કેમ ન બોલી, અને હિંમત કરીને મેં સાહેબને રજૂઆત કરી અને મારું સિલેક્શન. ઘટના બહુ નાની છે, પરંતુ જ્યારે કોર્પોરેટના બોર્ડ ઉપર વિરલ ભરતભાઈ વેદાણી લખેલું એવું ને, ત્યારે જે કીક લાગી એવું મારા જિંદગીમાં ભૂલી ના શકું. નાના નાના મુદ્દા એ બહુ મહત્વના હોય, કોઈ માટે કાંઈ ખંભે હાથ મૂકવો એ એવી મોટી ઘટના છે કે સર થેન્ક યુ. અને બીજું, આજે આપણે સિલેક્ટ કર્યા મેડમોને, નારી શક્તિ. આપણે સવારથી સાંજે 6 વાગે થાકી જઈએ તો આપણે આમ પછી કોઈ આપણા વાઈફ અથવા આપણા છોકરા કાંઈ કરે તો આપણે થાકી ગયેલા હોય, પરંતુ સ્ત્રી ને ઘરે જઈને ફરીથી પાછી મોટી જવાબદારી, રસોઈ કરવી, ઘરના પરિવારોને સંભાળવા, એના બાળકોને તૈયાર કરવા, આ બધી જ પ્રવૃત્તિ સાથે એ લોકો આ ફિલ્ડમાં આપણી સાથે કદમથી કદમ મિલાવે છે. એટલે પહેલાં તો જોરદાર તાળીઓ આપણા સ્ટાફની, જેટલી મહિલાઓ છે તે. બાકીની વાત રહી મારા સ્ટાફની, તો કે આપણે બધા જ જાણીએ છીએ આપણી સામે અત્યારે પડકાર છે સ્માર્ટ મીટર, સેફટી. આ બધા જ બાબતે સાહેબ દ્વારા અને આપણે સંચાલન દ્વારા વારંવાર સોમવારે અને અવારનવાર વાર તહેવારમાં તમને આ વાત કરવામાં આવતી હોય, તેમ છતાંય ફરીથી સ્માર્ટ મીટર વિશે આપણે થોડાક જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ. તે માટેના ગામે ગામ અમે ઘણીવાર મિલન સરને અમે સોલાર છે એવી જાગૃતતા સરકાર દ્વારા જ્યારે પ્રોજેક્ટ આવે છે ત્યારે કરીએ છીએ.